لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد عن أبي عبد الله الحسين عليه السلام وإني باعث إليكم أخي وابن عمي وثقتي من أهل بيتي صلوات بر محمد وآل محمد. શબ અરફા માહે ઝિલહજની 9મી રાત એક અઝીમ દિવસ આવી રહ્યો છે. એની આગલી રાતમાં આપણે બધા ફરશે અઝા પર બેઠા છીએ. આ અઝીમ દિવસ કે રમઝાન મહિના બાદ સૌથી વધારે ફઝીલત અને ગુનાહોને બક્ષાવવાનો મોકો કોઈ હોય તો ઈ અરફાનો દિવસ છે. આ અરફાનો દિવસ કે જે દિલ ખોલીને ખુદાની બારગાહથી હાજતો તલબ કરવાનો, દુઆઓ માંગવાનો, ખુદાની રહેમતને પોતાના શામિલે હાલ કરવાનો આ મોકો છે. આપણા ચોથા ઇમામ એક દિવસ જોયા કે આ દિવસની અંદર કોઈ માણસ લોકો પાસેથી મદદ માંગી રહ્યો છે, લોકોની સામે હાથ ફેલાવી રહ્યો છે. ઇમામ એને ટોકે છે કે આજના દિવસે પણ તું લોકો પાસેથી માંગે છે. આ દિવસ તો ખુદા પાસેથી, ફક્ત ખુદા પાસેથી તલબ કરવાનો દિવસ છે. આ દિવસમાં ખુદાની રહેમત જોશમાં છે અને ઉમ્મીદ રહેલી છે કે આ દિવસની અંદર માના પેટમાં રહેલા બાળક પણ આ દિવસની રહેમત અને બરકતથી મહેરૂમ નહીં રહે. આ તારીખની અંદર કે જ્યાં દુઆનો અવસર, ઈ દુઆ કે જે આપણા ત્રીજા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે જે આપણી સામે મારિફતના દરવાજા ખોલે છે એવી દુઆ કે જેની તિલાવતથી આપણે પોતાને મહેરૂમ ના કરીએ. અરફાના દિવસ માટે ખુદ પોતાના દિલને તૈયાર કરીએ અને આ દુઆને આપણે બધા ખુદાની બારગાહમાં ઇમામના શબ્દોને દોહરાવી અને ત્યારબાદ ખુદ આપણી હાજતો અને દુઆઓને ખુદાની બારગાહમાં પેશ કરીએ. અરફાનો દિવસ આપણી મારિફતના અંદર વધારો કરવાનો દિવસ છે. આપણી મારિફતમાં વધારો થવો જોઈએ. આ તારીખની અંદર, આ દિવસની અંદર મારિફતને હું સામાન્ય શબ્દોમાં અને સાદા શબ્દોની અંદર રજૂ કરું તો મારિફત એટલે ઓળખાણ. જો દીનની બાબતોને જાણવી, સમજવી, માનવી એ અલગ વાત, પણ દીની બાબતોને ઓળખવી, એની ઓળખાણને મેળવવી આ એક અલગ વાત છે, જે બધા પાસે નથી હોતી. દીનને માનનારા ઘણા હોય, દીનને જાણનારા ઘણા હોય, દીનને સમજવા વાળા પણ વધારે હોય, પણ દીનને ખરી રીતના ઓળખવા વાળા એમની સંખ્યા ઓછી છે. મારિફતની વધારે ડિટેલથી વ્યાખ્યા કરવા કરતા હું જો સરખામણીના અમુક દાખલા તમારી સામે રાખું ને તો
તો મારિફત શું છે એ વાત બિલકુલ ચોખવટથી આપ લોકો સુધી હું પહોંચાડી શકીશ. ખુદા આપણને નસીબ કરે આવો દિવસ આપણે ઇમામોના હરમમાં ખાસ કરીને કરબલામાં પસાર કરીએ. જે લોકો ઝિયારતમાં જતા હોય, પોતાની સાથે નાના બાળકોને પણ લઈ જતા હોય, હરમની અંદર દાખલ થઈ ઝિયારત કરીને આપણે હરમના સહેનમાં બેઠા હોય, નાના નાના બાળકો ક્યારેક દોડતા હોય ને રમતા હોય, જ્યારે આપણે આ મોકાથી ઇમામના હરમના અંદર સહેનમાં બેઠીને ઝિયારત પડતા હોય, દુઆ પડતા હોય, તિલાવત, નમાઝ, આપણે ઇબાદતમાં મશગુલ હોઈએ અને બાળકો રમતા હોય, કહી શકાય આ મોકા ઉપર કે બાળકોને મારિફત નથી કે આ કઈ જગ્યા છે. આ જગ્યા ઉપર આપણે દૂરથી આવ્યા છીએ અને કયા મોકા અને મહેલની અંદર આપણે બેઠા છીએ. બાળકોને મારિફત નથી, આપણને મારિફત છે એટલે આપણે ઇબાદત કરતા હોય, ઝિયારત પડતા હોય, દુઆઓ કરતા હોય. આ એક દાખલો. કોઈ માણસ ઝિયારતની અંદર જાય, ઝિયારત જેવી મુકદ્દસ સફરમાં જાય અને પોતાનો વધુ પડતો સમય બજારોમાં પસાર કરી જોઈ, પોતાની વાજિબ નમાઝોને હરમમાં જમાત સાથે પડવાના બદલે હોટલની અંદર પડતા હોય જોઈ, આપણે શું કહેશું? આટલો ખર્ચો કર્યા, આટલા દૂરથી આવ્યા, શું બજારમાં આટા મારવા માટે? ના, આ માણસની મારિફત ઓછી છે. જો મારિફત હોત ને તો પોતાનો વધુ પડતો સમય ઇમામના હરમમાં બેસીને પસાર કરતે, પોતાની બધી નમાઝોને હોટલમાં નહીં, હરમના સહેનમાં અદા કરતે. છે કે નહીં? મારિફત હોય ને તો ઇન્સાન ભરપૂર ફાયદો ઉઠાવે, ભરપૂર લાભ ઉઠાવે, સમયથી પણ અને જગ્યાથી પણ. આવા મુકદ્દસ દિવસો આવતા હોય, માહે રમઝાન જે પસાર થઈ ગયો એના પછી મુકદ્દસ દિવસો, તારીખો આવતી હોય, ઈ તારીખોની અંદર કોઈ માણસ એમને નકામા કામોમાં પસાર કરી નાખે ને લાભ ન ઉઠાવે, આપણે કહીશું એની મારિફત ઓછી છે. અય્યામે અઝા આવી રહ્યા છે, ખોટું ના લાગે તો હજી એક દાખલો આપું ને. માહે મુહર્રમ આવી રહ્યો છે, અઝાદારીનો મહિનો, મજલિસો માતમનો મહિનો. કોઈ માણસને તૌફીક થાય, પોતાના ઘરેથી આવે, અહીંયાથી બધાના ઘર અમુક કિલોમીટર દૂર છે, આટલા કિલોમીટર કરીને આવે, 2 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર, ઇમામ બારગાહ સુધી એને આવવાની તૌફીક મળે. અહીંયા આવ્યા પછી વધુ પડતો સમય જો ફરશે અઝા પર ન પસાર કરે, આપણે એને શું કહેશું? 2 કલાક માટે આપણે આવ્યા મસ્જિદે, મુશ્કિલથી અડધી કલાક જે મૌલાના મિંબર પર છે ને એટલું જ ફરશે અઝા પર આપણે બેઠા. મારિફતમાં ખોટ નથી, પણ જેને મારિફત હોય ને એ બરાબર જાણે છે કે આ મજલિસે હુસૈનમાં માસૂમીનની અરવાહ તશરીફ લાવે છે, મલાઈકા અહીંયા આવીને બેસે છે. એમની સાથે બેસીને હું વધારે સમય પસાર કરું કે પછી બીજા કામોમાં? એ બીજા કામોના દાખલા મારે નથી દેવા. મજલિસ એટલે શું? જ્યારથી તિલાવત શરૂ થાય ને એટલે મજલિસનો આગાઝ થઈ ગયો છે. જ્યારે માતમ અને ઝિયારત પૂરી થાય ને ત્યાં સુધી આ મજલિસનો સિલસિલો જારી છે. મજલિસ ફક્ત ઈ નથી કે આપણે મિંબરથી મૌલાનાને સાંભળીએ બસ, આ પણ છે, આ પણ હિદાયતના ઝરણા છે કે જે અહીંયાથી વહે છે. મિંબર પરથી અમલ કરવાની અને અમલ કરાવવાની પ્રેરણા મળે છે એક ખતીબને, એક ઝાકીરને. બેશક, અને એ બાબતે જવાબ નથી. મિંબર પર જ્યારે ઝાકીર હોય ત્યારે બધા લોકો હાજર હોય છે અને એના માટે હું શાબાશી આપું છું, બિરદાવું છું. બૈરાઓમાં, મર્દોની અંદર બધા લોકો બેસીને ધ્યાનથી સાંભળે છે આખી મજલિસ, બહુ સારી વાત. પણ અહલે બેતની શાનમાં પડાતા કસીદા, નોહા અને મરસિયા શું મજલિસનો ભાગ નથી? ઝિયારતે આશુરા પડાતી હોય, શું ફક્ત મજમો ભેગો કરવા માટે અને સમય લંબાવવા માટે જ છે ઝિયારતે આશુરા?
તિલાવતે કુરઆન, હજી તો તિલાવત ચાલુ છે, હજી તો ઝિયારતે આશુરા પડાય છે. મૌલાના મિંબર પર જાય એટલે આપણી માં બારગાહમાં, અને જ્યારે મસાયબ પૂરા થઈ જાય આ માતમ શું મજલિસનો ભાગ નથી? માતમ થયા બાદ ઇમામોની બારગાહમાં સલામ પેશ કરવા, સલામનો જવાબ વાજિબ છે કે નહીં? આપણે ઇમામોને સલામ કરી ત્યાંથી લોકો જવાબ આપે છે. માસૂમની સલામતીની દુઆ લેવાની છે મજલિસના અંતમાં. જેને મારિફત હોય ને એ પૂરેપૂરી અઝાદારીના બધા કામોથી ભરપૂર લાભ ઉઠાવે. અને જો ઇમામ બારગાહ સુધી આવીને ફર્શ અઝા પર વધારે સમય ન આપ્યા અને લાભ ન ઉઠાવ્યા તો પછી આ મારિફતમાં ખોટ છે કે નહીં? જો મારિફત, ઓળખાણ, સમજીને બરાબર જાણીને ઊંડી ઓળખ, એને કહેવાય મારિફત. મારિફત આખી જિંદગીમાં જરૂરી છે, બધી ચીજો માટે. પૂરી જિંદગી અને જિંદગીમાં જે કંઈ મળે છે ને એ બધી ચીજો માટે મારિફત જરૂરી છે. આટલી ઉમ્ર પસાર થઈ ગઈ અને હજી આપણી મારિફતનો લેવલ ઉપર નથી આવ્યું તો આ વિચારવાનો વિષય છે કે નહીં? હું મારી વાત ના બયાન કરું, હું શું ને મારી હૈસિયત શું, આપણે ઇમામોની હદીસોને જોઈએ કે જેનાથી હું ને તમે બધા સાંભળવા વાળા લાભ ઉઠાવીએ. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ, પોતાની એક હદીસની અંદર એવી વાત બયાન કરે છે ને કે યકીન જાણો, હદીસ વાંચીને તો મને ખુદ પોતાને શરમ આવી, અહેસાસે શર્મિંદગી થવો જોઈએ. મૌલાના શબ્દો છે આ રીતના: મા અકબહ લિરરજુલી યأتي عليه 70 سنة أو 80 سنة يعيش في ملك الله ويأكل من نعمه ثم لا يعرف الله حق معرفته. કેટલી બુરી વાત કહેવાય કે દુનિયામાં ઇન્સાન 70-80 વર્ષ પસાર કરે, અલ્લાહના મુલ્કમાં રહે, એની આપેલી નેમતોથી લાભ ઉઠાવે, ફાયદો ઉપાડે, પણ અલ્લાહની જેવી મારિફત મેળવવી જોઈએ એવી મારિફતને હાસિલ ના કરે. કેવી બુરી વાત કહેવાય. આટલા વર્ષ જિંદગીના મારા આ દુનિયામાં થયા, હું અલ્લાહની નેમતોના સુફરા પર બેઠો છું. જે કંઈ પણ આપણી પાસે છે આપણું પોતાનું નથી, એનું આપેલું છે. એની નેમતનો શું મેં શુક્ર અદા કર્યો? શુક્ર અદા કરવો તો દૂરની વાત, એની નેમતને મેં નેમત જાણી છે. એની નેમતને મેં નેમત જાણી છે. નેમત એટલે પૈસા, નેમત એટલે દૌલત, નેમત એટલે ઘર, ગાડી અને બંગલા ના. જે ચીજોથી આ દુનિયામાં આપણે લાભ ઉઠાવીને આ એક શ્વાસ આપણો આવે છે ને, એક નેમત. એ શ્વાસ પાછો નીકળે છે ને, બીજી નેમત. આપણા બદનની અંદર આટલા બધા અંગો, આટલી રગો, આટલા એની અંદર પાર્ટ છે બોડીના, એકની પણ કિંમત આપણે જાણ્યા છીએ, કદરો કિંમત કર્યા છીએ. આ આંખની કિંમત કેટલી, આ હાથની કિંમત કેટલી, આ આંગળીની કિંમત કેટલી, આ પગની કિંમત કેટલી. હવે તો જો કિંમત કાઢવી હોય તો નીકળી શકે ને. ઇન્સાનની કિડનીની કિંમત કેટલી છે, એના હાર્ટની કિંમત કેટલી છે. જેની પાસે આ ના હોય ને એને જણાય કે આ તંદુરસ્તીની કિંમત શું છે. આવતીકાલે જે આપણે દુઆ પડશું ને, ઇન્શાઅલ્લાહ આપણે ગુજરાતીમાં દર વર્ષે પડવાનો સિલસિલો રાખ્યો છે કે એની અંદર આપણા ત્રીજા ઇમામ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, દુઆઓ માંગવા પહેલા, પોતાની માંગણીઓ અને ડિમાન્ડને રાખવા પહેલા અલ્લાહની નેમતોને યાદ કરે છે. વિગતવાર
સિલસિલાથી, આપણા જન્મ પહેલાથી ખુદાએ આપણા માટે નેમતો તૈયાર કરી, પછી દુનિયામાં મોકલા. અને દુનિયામાં આવ્યા બાદ પણ કેટલી ચીજોથી આપણી હિફાજત કરી. ઇન્શાઅલ્લાહ આવતીકાલની દુઆના એક એક જુમલામાં આપણે ગૌર કરશું કે શું નેમતો ખુદાએ આપણને આપી છે, શું નેમતો આપી છે. આ નેમતોને નેમત જાણવી, નેમત ગણવી, એનાથી પણ આપણે ગાફિલ છીએ કે શું મારી પાસે છે, કેટલી નેમતો છે, કેટલું એને આપ્યું. જ્યારે નેમતને નેમત સમજીએ, પછી હવે આવીએ નેમતનો શુક્ર અદા કરવાની વાત. અને નેમતનો શુક્ર અદા ત્યારે થાય જ્યારે ગણીએ તો ખરા નેમત કેટલી છે. એક એક નેમત ઉપર હું એક વખત શુક્રન લિલ્લાહ કહેવાનો ઈરાદો કરું જોઈ, પછી ગણવા બેસું નેમતને. અલ્લાહની નેમતોને શું ગણી શકાય? આ તો કુરાન મજીદની આયત છે ને, વ ઇન તઉદ્દુ નિ'મતલ્લાહ લા tuhsuha. ગણવા બેસો જોઈ, કેલ્ક્યુલેટર લઈને, અત્યારના મોડર્ન બધા સાધનોને લઈ અને આપણે અલ્લાહની નેમતોને ગણવા બેસીએ જોઈ. ગણી શકશું? કુરાન કહે છે હરગીઝ નહીં. અલ્લાહની નેમતોને તમે ગણી નથી શકતા, શુમાર નથી કરી શકતા. આપણા ચોથા ઇમામ, ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ, એમની એક હદીસ નજરોથી આજે પસાર થઈ તુહફુલ ઉકુલ ની અંદર, આપણા ચોથા ઇમામ આ આયતની જ્યારે તિલાવત કરતા ને, વ ઇન તઉદ્દુ નિ'મતલ્લાહ લા tuhsuha, આ આયતની જ્યારે તિલાવત કરતા ને કે જો તમે અલ્લાહની નેમતોને ગણતરી કરવા, ગણવા બેઠશો ને તો હરગીઝ નહીં ગણી શકશો. ત્યારે ચોથા ઇમામ કહે છે, આ હદીસનો ભાવાર્થ તમારી સામે બયાન કરું, એ કાશ ઇમામની આ વાત બરાબર રીતે હું આપ લોકો સુધી પહોંચાડી શકું. ચોથા ઇમામ કહે છે કે ખુદાએ પોતાના બંદાને એટલી તાકાત જ નથી આપી કે એ અલ્લાહની નેમતોનો શુક્ર અદા કરી શકે. એટલી તાકાત જ નથી આપી કે એની નેમતોને ગણી શકે. અને જેવો શુક્ર અદા કરવો જોઈએ એવો અદા કરી શકે. નથી તાકાત બંદામાં. પણ આ વાત જ્યારે બંદાને સમજાઈ જાય ને, અને ખુદાની બારગાહમાં પોતાની આજીઝી, પોતાની ફેબલેસ, પોતાની કમજોરીને રજૂ કરે ને, અરે ખુદા આટલી તારી નેમતો પણ હું એને ગણી નથી શકતો, શુક્ર અદા કરવો તો દૂરની વાત. આ હાલતને જ્યારે ખુદા જોવે ને, ખુદા કહે છે આજ તારા તરફથી શુક્ર છે, આજ શુક્ર છે તારા તરફથી કે તું આટલું તો સમજે છે ને કે તારામાં શુક્ર અદા કરવાની તાકાત નથી. બિલકુલ એવી જ રીતના ચોથા ઇમામ આગળ કહે છે, ખુદા કેવો છે, ખુદાની ઝાત કેવી છે, એની સિફાત કેટલી બુલંદ છે, એના વિશે બંદો ગમે તેટલો વિચાર કરે ને, ખુદાને બરાબર રીતના જેવો ઓળખવો જોઈએ એવી રીતના ઓળખવાની બંદામાં તાકાત જ નથી. પણ જ્યારે બંદાને સમજાઈ જાય ને આ વાત કે ખુદાયા તું આટલો અઝીમ પરવરદિગાર, તને સમજવું, તારા અવસાફને સમજવું, તારી મારિફત હોવી જોઈએ, એવી મારિફત હાસિલ કરવાની મારામાં તાકાત જ નથી. ખુદા કહે છે બસ આ જ છે મારિફત, આ જ છે ઈમાન. આ રીતના બંદો પોતાની આજીઝીને સમજે તો ખરા, અને આવા મરહલા સુધી પહોંચવું, આને કહેવાય મારિફત, આને કહેવાય ઓળખાણ. પોતાની હદ સુધી ખુદાને આપણે ઓળખવાની કોશિશ કરીએ, એના સિફાતને, એની નેમતોને, એના તરફથી જે કંઈ આપણને મળ્યું છે એની ગણતરી કરવી તો અશક્ય છે. પણ ઇમામે જે કંઈ બયાન કર્યું, જે થોડી ઘણી નેમતો આપણી સામે રાખી, એની કદરો કિંમત તો જાણીએ. આ કઈ દુઆ છે એના બારામાં મળે છે જે આપણે આવતીકાલના ઇન્શાઅલ્લાહ પડશું. રાવીનું નામ છે બુશ્ર અને બશીર. આ બે ઇમામના સાથે હતા હજમાં મુહર્રમ હિજરી સન 60 ની અંદર.
બલકે ઝિલહજ હિજરી સન 60 ની અંદર કે જ્યાં કરબલાના બનાવના 1 વર્ષ પહેલા 59 ની અંદર જ્યારે ઇમામ હજમાં આવ્યા હતા અને હજને બાકાયદા ઇમામ પૂરેપૂરો અંજામ આપ્યા હતા અને ઈ હજની સફરમાં અરફાના દિવસે આ બંને રાવીનું બયાન છે કે અમે જોયું કે અસરના વખતે ઇમામ પોતાના ખૈમાથી બહાર આવ્યા અરફાતના મેદાનમાં. હાજીઓ જ્યારે અરફાતમાં વકૂફ કરે ત્યારે ઇમામ ખૈમાથી બહાર આવ્યા. થોડાક આગળ વધીને અરફાતના મેદાનમાં જે એક પહાડી છે જબલ રહેમત, એની બાજુમાં આવીને ઇમામ ઉભા રહ્યા કિબલા તરફ, અને એવી રીતના ઉભા રહ્યા જાણે કોઈ ગરીબ, કોઈ ફકીર હાથ લંબાવીને આજીજી કરી રહ્યો હોય ને એવી રીતના ઊભા ઇમામ આ દુઆને પડ્યા છે, આ દુઆની તિલાવત કર્યા છે અરફાતના મેદાનમાં. અને ઈ દુઆની દરમિયાન ઇમામ એટલું રડ્યા, એટલું ગેરિયા કર્યા, ઇમામના આંસુ ઇમામના સીના ઉપર જારી થયા, એટલું ઇમામ રડે છે. અને આ દુઆની અંદર ઇમામે જે નેમતોને ગણાવી છે, ખરેખર આ નેમતોને ધ્યાનમાં લેશું ને તો આ જિંદગી તરફ આપણી નજર એક બદલાઈ જશે કે આ જિંદગી શું છે, ખુદાએ શું આપ્યું છે. ખુદાએ જો આપ્યું છે તો આપણી પણ જવાબદારી છે એનો શુક્ર અદા કરીએ, અને શુક્ર ઈ બાબતમાં છે એની આપેલી ચીજ એની મરજી પ્રમાણે આપણે વાપરીએ, એની નાફરમાનીમાં નહીં, એના ગુનાહની અંદર નહીં. અને આવી મારિફત મળે છે આવી ઇમામોની દુઆથી. ખુદા ઇન્શાઅલ્લાહ આ દિવસની અંદર આપણી મારિફતને બુલંદ કરવાની આપણને નેક તૌફીક અતા ફરમાવે. ઇમામના હજનો આપણે zikr કર્યા ને, ઇમામે હુસૈન આશિકે હજ હતા. એવી હજની ઇબાદત ઇમામને પસંદ હતી. જિંદગીમાં કેટલા હજ કર્યા છે ઇમામે, અને આ રીતના ઇમામે દુઆઓ કરી છે, આ રીતના તવાફ, આ રીતના ઇમામની સહી, જેનો ઉલ્લેખ આપણને કિતાબોમાં મળે છે. પણ ઇમામની જિંદગીનું છેલ્લું વર્ષ, આ દિવસ કે જેને આજે આપણે પસાર કર્યા 8મી માહે ઝિલહજ, યૌમે તરવિયા, હાજી લોકો પાણીની મશ્કને તૈયાર કરતા હોય, હજના અરકાન અંજામ આપવા માટે જેટલા હજનો ઈરાદો રાખતા હોય ને, આ તારીખમાં બધા મક્કા પહોંચી ગયા હોય. આ તારીખની અંદર ઇમામ મક્કાથી બહાર જાય છે, મક્કાથી વિદાય લે છે. દુનિયાની અંદર ઇન્સાનની તમન્ના હોય ને, જિંદગીમાં એકવાર ખુદાના ઘરની હજ નસીબ થાય, એ ખાને કાબા કે જેની તરફ આપણે હરરોજ નમાઝ પઢીએ છીએ, એ કાબાનો તવાફ કરવું આપણને નસીબ થાય, દિલી તમન્ના હોય ને ઇન્સાનની. અને જ્યારે એને જિંદગીમાં એકવાર હજ નસીબ થાય અને ખાને કાબાની ઝિયારત કરે, કેટલું દિલને સુકૂન મળતું હોય. જે હજના અંજામ અરકાનને અંજામ આપી દે ને, એના દિલથી કોઈ પૂછે જોઈ, અલ હજ્જુ તસ્કીનુલ કુલૂબ, હજ દિલોના સુકૂનનો ઝરિયો છે. એ હાજીને હજ અંજામ આપ્યા બાદ, હજ પૂરું કર્યા બાદ કેવું સુકૂન મળતું હોય. પણ જે કોઈ હજ માટે મક્કા સુધી જાય, મક્કામાં હાજર હોય અને હજ વગર એને મક્કા છોડવું પડે, એ કોઈ ઇમામના દિલથી પૂછે કે શું મુસીબત ઇમામના દિલ પર આવી હશે. આજ તારીખની અંદર યઝીદના 30 માણસો હાજીઓના વેશમાં ઇમામના કત્લનો મનસૂબો લઈને મક્કા આવ્યા હતા. ઇહરામમાં હથિયાર છુપાવીને ચાહતા હતા ઇમામને હરમની અંદર જ કત્લ કરવામાં આવે. ઇમામ હરમની હુરમતને બાકી રાખતા હરમથી દૂર જાય છે. ઇમામ મક્કાથી વિદાય લે છે, અને સાથોસાથ આવનારી તારીખ, આવનારો દિવસ, ઇમામના સફીરની શહાદત, એનો ગમ મનાવવા આપણે જમા થયા છીએ ને. કરબલાની શરૂઆત થઈ રહી છે મુસ્લિમની શહાદતથી.
મુહર્રમની અઝાદારીની શરૂઆત થઈ રહી છે આજની તારીખથી. બેશક આજની અઝાદારીને મુહર્રમની અઝાદારી સાથે જોડવામાં આવે અને ગણવામાં આવે, મુસ્લિમ કઈ હસ્તીનું નામ છે. અમુક જુમલા આ અઝીમ શહીદના હકમાં બયાન કરીને આ મસાઇબને આપણે તમારી સામે બયાન કરી અને મજલિસને પૂરી કરીએ. મુસ્લિમ એ હસ્તીનું નામ કે જે ઇમામના સફીર, કેટલો ભરોસો હતો ઇમામને એમની જાત ઉપર. જ્યારે કુફા વાસીઓને ખત લેખા છે ને, મુસ્લિમની સાથે મોકલા ને, એમાં એક જુમલો મળે છે જનાબે મુસ્લિમની ફઝીલત માટે કાફી. ઇન્ની બાઇસુન ઇલૈકુમ અખી, હું તમારી પાસે મારા ભાઈને મોકલું છું. વબન અમ્મી, મારા કઝિનને મોકલું છું. વસિકતી મિન અહલે બૈતી, મારા અહલે બૈતમાં સૌથી વધારે ભરોસા પાત્રને મોકલું છું. આ છે મુસ્લિમ કે જે ઇમામના સફીર બનીને ગયા, ઇમામના નુમાઇંદા બનીને ગયા. એનો મતલબ શું થાય? મતલબ એ થાય, જે કોઈ આવીને જાણે મુસ્લિમના હાથ પર બૈઅત કરે ને, તો જાણે એમ કે ઇમામે હુસૈનની એને બૈઅત કરી છે. આ છે જનાબે મુસ્લિમ. ફક્ત કૂફા વાસીઓ સુધી ઇમામના ખતને, ઇમામના પૈગામને જ નથી પહોંચાડ્યા, બલ્કે એક એમનો કિરદાર આપણને દેખાય છે. એને ઇમામતની આબરૂને, ઇમામતના મિશનની ઇજ્જતને પણ બચાવ્યા છે. આના ઉપર પણ તવજ્જો કરીએ. મુસ્લિમ ફક્ત એક પત્ર લઈને આવેલ હસ્તી નહોતા, બલ્કે મુસ્લિમ ઇમામના નુમાઇંદા હતા, ઇમામના એમ્બેસેડર હતા, ઇમામના પ્રતિનિધિ હતા, અને એટલે જ ઇમામતના ઓહદા અને એની શાનની પણ હિફાજત કરી છે. ઉમ્મે હાનીના ઘરે જ્યારે ઇબ્ને ઝિયાદ આવવાનો હતો, ઉમ્મે હાનીએ કીધું હતું કે એ મુસ્લિમ, તમે મારા ઘરમાં છો, છુપાઈને રહેજો, તલવાર તૈયાર રાખજો, આ જાલિમ આવી રહ્યો છે, બહેતરીન મોકો છે, એને તમે પાછળથી આવીને કત્લ કરી નાખો. ઇબ્ને ઝિયાદ જો હલાક થઈ ગયો તો પછી આ બધી મુશ્કેલો દૂર થઈ જશે. આ જાલિમ આવે છે, મુસ્લિમ ઘરમાં છે, પડદાની પાછળ છે. આ જાલિમ આવીને થોડી વાર બેસીને ચાલ્યો ગયો, મુસ્લિમ તલવાર નથી ઉઠાવ્યા. શા માટે મુસ્લિમ? કેમ તમે આમ ના કર્યું? જનાબે મુસ્લિમ કહે છે, રસૂલ ખુદાની હદીસ છે, દગાથી અને ધોખાથી કોઈને મારવો એ અમારા મિશનમાં નથી આવતું. હું ઇમામે હુસૈનનો નુમાઇંદો છું, મેદાનમાં મુકાબલો કરીને લડવા તૈયાર છું, પણ ધોખાથી ને દગો આપીને કોઈને પાછળથી વાર કરવા માટે તૈયાર નથી. આટલા સારા વિચારો, આટલું સારું મિશન લઈને આવેલા આ મુસ્લિમ, એમને જ દગાથી કત્લ કરવામાં આવ્યા, એમને જ દગાથી અસીર કરવામાં આવ્યા, અમાનનો વાયદો આપી અને એમને અસીર કરવામાં આવ્યા. એમને એક ખાડાની અંદર ધકેલીને પછાડી અને પછી એમને કૈદી બનાવવામાં આવ્યા. નહીતર કોઈનામાં હિંમત ના હતી કે અકીલના લાલની સામે આવીને તલવારથી મુકાબલો કર્યો. જનાબે મુસ્લિમના પૂરા મસાઇબ તો નહીં પડાય, તમે મારી કૈફિયતને જાણો છો, દિલ ભરાયેલું છે, પણ આપણે આંસુ ફક્ત ઇમામે હુસૈનના ગમ માટે છે. હું પણ રડીશ અને આપ પણ ગિરિયા કરજો. જનાબે મુસ્લિમ પર આપણે ગિરિયા કરીએ. જનાબે મુસ્લિમની સૌથી મોટી મુસીબત જનાબે મુસ્લિમની તન્હાઈ છે, એકલા હોવું છે. જેના હાથ પર હજારો લોકોએ બૈઅત કરી હોય, આવી તારીખમાં જ્યારે ઈશાની નમાઝ પઢીને નીકળ્યા, હવે મુસ્લિમ એકલા છે. અજાણી કૂફાની ગલીઓ છે, ન તો કોઈ આશરો છે, ન તો કોઈ ઘર છે. કૂફાની ગલીઓમાં ફરી રહ્યા હતા, થાકીને એક ઘરના ઓટલા પર બેઠા. એક મોમિના બહાર આવી અર્ઝ કરી છે, એ શેખ, કૂફાના હાલાત બરાબર નથી, તારા ઘરે ચાલ્યો જા. જનાબે મુસ્લિમ ઇશારાથી પાણી તલબ કર્યા. આ મોમિનાએ પાણી આપ્યું. જનાબે મુસ્લિમ પાણી પીને હજી બેઠા છે. મોમિના કહે છે, એ આવવા વાળા,
તું તારા ઘરે ચાલ્યો જા, કૂફાના હાલાત બરાબર નથી. જનાબે મુસ્લિમ એક એવો જવાબ આપ્યા. મુસ્લિમનો મરસ્યો એની જ જબાન થકી મુસ્લિમ કહે છે, ઈ ક્યાં જાય જેનું કોઈ ઘર ના હોય, જેનો કોઈ આશરો ના હોય. કહે છે તમે કોણ છો? કહે છે હું મુસ્લિમ છું, હું ઇમામ હુસૈન નો સફીર છું. ચાહવા વાળી ખાતુન હતી, પોતાના ઘરના મહેમાન બનાવ્યા, મુસ્લિમ ઇબાદતમાં રાતને પસાર કર્યા. ખાબની અંદર જોયા કે એમને મૌલા અલી પોતાની તરફ બોલાવી રહ્યા છે. સમજી ગયા આ આખરી રાત છે. બસ અઝીઝો, સવારના જ્યારે હમલો થયો, મુસ્લિમ ઘરની બહાર જવાની તૈયારી કરે છે, જંગની તૈયારી કરે છે. મોમિના કહે છે, એ આકા, તમે ઘરમાં રહીને જંગ કરો, એ બહેતર છે, તમારી હિફાજત થશે. જાણો છો મુસ્લિમ શું બોલ્યા? સલામ થાય મુસ્લિમની ગૈરત ઉપર. એ બીબી, મને નથી લાગતું, હું નથી ચાહતો મારા કારણે નામહેરમો તારા ઘરમાં દાખલ થાય, તારા ઘરમાં દુશ્મનોના કદમ આવે. હું નથી ચાહતો. એ મુસ્લિમ, તમે સામે ગરીબા ના હતા. ઇમામના ખૈમાઓમાં દુશ્મનો દાખલ થયા, ખૈમાઓને લૂંટવામાં આવ્યા. લ્યો અઝીઝો, બસ આખિરમાં જ્યારે લડતા લડતા મુસ્લિમને અસીર કરીને લાવવામાં આવ્યા, દરબારની અંદર હાજર કરવામાં આવ્યા. દરબારની અંદર મુસ્લિમ ડાબી અને જમણી બાજુ જોયા, પાણીનો સવાલ કર્યા. એટલા જખ્મી હતા, ખૂન વહી ગયું હતું, એટલી તરસ લાગી હતી. પાણીનો જામ જ્યારે હાજર થયો, મોઢામાંથી દાંતમાંથી ખૂન પાણીમાં ટપકે છે. પાણી નજીસ થઈ ગયું, બદલાવી નાખે છે. બીજો કૂઝો, ત્રીજો કૂઝો, જ્યારે ત્રણેય કૂઝાની અંદર પાણી નજીસ થઈ ગયું, ખૂન મળી ગયું. મુસ્લિમ કહે છે, શાયદ મારી કિસ્મતમાં પાણી નથી. એ મુસ્લિમ, તમે તો કરબલાના પહેલા શહીદ, ભલા બની શકે તમારા આકા હુસૈન પ્યાસા શહીદ થાય અને તમે સેરાબ થઈને દુનિયાથી જાઓ. અઝીઝો, બસ આખરી મસાહેબ જનાબે મુસ્લિમને દારુલ ઇમારા પર લઈ જવામાં આવ્યા અને ત્યાં એમના બદનથી સરને જુદા કરવામાં આવ્યું. એ પહેલા મુસ્લિમ દૂરથી જ એક સલામ કરે છે મક્કા તરફ, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. સલામ થાય એ મારા મૌલા તમારા પર. આ પહેલા સલામ હતા જે દૂરથી કોઈ આકા હુસૈનને કર્યા. જનાબે મુસ્લિમના સલામ હવાના દોષ પર આકા હુસૈન સુધી પહોંચ્યા. સફરની દરમિયાન ઇમામ અટકીને કહે છે, વાલેકુમ સલામ યા મુસ્લિમ, વાલેકુમ સલામ યા મુસ્લિમ. ઇમામને ખબર પડી ગઈ હતી કે મુસ્લિમ શહીદ થઈ ગયા, પણ જાહેરી તौर પર લોકોને પોતાના અહેલે હરમને જાણ કરવા માટે આગળ વધતા રહ્યા. અમુક દિવસો બાદ જ્યારે બે સવાર કૂફા તરફથી આવતા નજરે પડ્યા, ઇમામ એમને જોઈને બાજુમાં બોલાવ્યા, કૂફાના સમાચાર પૂછે છે. આ લોકો કહે છે, મૌલા, ઇજાઝત હોય તો એકલામાં તમને સમાચાર આપીએ. ઇમામ કહે છે, નહીં, આ લોકો આપણા છે, તમે કહી શકો છો. બસ આ સાંભળવું હતું. પેલા બંને લોકો કહે છે, મૌલા, જ્યારે અમે કૂફાથી નીકળી રહ્યા હતા, અમારી નજરોથી અમે જોયા દારુલ ઇમારા પરથી મુસ્લિમના લાશાને નીચે પછાડવામાં આવ્યો. મુસ્લિમના પગમાં રસ્સી બાંધી એમની લાશને કૂફાની ગલીઓમાં ફેરવવામાં આવી. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન વસયઅલમુલ લઝીન ઝલમુ અય્ય મુનકલબિન યનકલિબૂન. માતમ હુસૈન યા હુસૈન.